જામુવાન નીલી અંગત એવા સુગરીવ નોરિયા હુરને એ તો દુલગ મારો હનુમાન હરને તો કાયમ એ બેઠો જો ને કાગડા જમગઢ જામો એવા નીલ યંગત સુગ્રીવ નોરિયા પણ હજુર લગી અમારો હનુમાન એ તો કાયમ બેઠો કાગડા હે એવા હનુમાનજી મહારાજ એના ગુણગાન ચારણી સાહિત્ય સુરવીરતાનું સાહિત્ય ઈ સુરાના રસપાન કરાવતી માત અંજનીને એમ થાય કે આજે હનુમાન બીજો આવીને દેવો પડશે બાપ એમ હનુમાન ચાલીસા ચારણી સાહિત્ય ચરણ સરોજ રજ નિજમાન મકર સુધાર વર્ણો રઘુવર વિમલ જસ જોદાયક ફલચાર બુદ્ધિહીન તન જાનિકે અન સુમિરો પવન કુમાર અન બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી બોલો હર કરે
હનુમાન ચાલીસ હો ના આવડતા ને હો ગાતા હતા કંઈક તો મારી જેમ ઓઠ હું નાનો હતો તે પ્રાર્થના ઓઠ પડાવતા પ્રાર્થના આવડતી નહીં કંઈક એવું કરતા પણ એ ડાડો જોતો હોય વાંધો નહીં પહોંચી જાય એટલે જ પહોંચ્યો બહાર હે અમે હું કાયમ આ એક રૂપ આપું નાળિયેર હાથા વધેરાઈ જાય હોના ચાંદીના મોતીના હીરાના ઘરમાં પીડ્યા રે બાપ મને હવ એમ કે નાળિયેરની કે મને ભાઈ પકડો અમદાવાદ ભાઈ કવિરાજ ઉભા રહ્યો કે બાપા બોલો ને હું પટેલ કે ઈસો બાપા તમે પટેલ આંખમાં થાવ કરો મારા બોલો શું હતું તો કે ભગવાનને આવા હારા હારા ફળ મૂકીને નાળિયેર કેમ ચડે કેરી છે હારા મારી કે ઉનાળે આવે એવી કેળની કે અમે 210 ની પેટી લાવી કે ચીકુ હારા દાડમ હારા કેળા હારા હે એટલે કે આ દ્રાક્ષ હારી કે મને તો કાળી દ્રાક્ષ બહુ ભાવે કે હું તને ભાવતી તું ભગવાનને ચડો બાપ ક્યાં ના પાડશે તને પણ કે એવું નહીં નાળિયેરને જ કેમ શ્રીફળ કહેવામાં આવ્યું તેથી મેં પરમાત્માને યાદ કરીને કીધું હે ભાઈ હે પટેલ બાપ નાળિયેરને પરમાત્માએ એટલું ઊંચું સ્થાન આપ્યું છે ને તો એને એની મીઠાશ નથી મૂકી દ્રાક્ષને 3 વેદ ઊંચી કરીને તો ખાટી બળા થઈ ગઈ કેરી 12 ફૂટ મોટી થઈ તો ખાટી ચોર થઈ ગઈ પણ બાપ નાળિયેર 20-25 ફૂટ ઉગતું હોય તો એની મીઠાશ નથી મૂકતું જે પરમાત્માને ગમે છે ગમે એટલા આગળ જાઓ ને બાપ તો તમારી મીઠાશ ન મૂકતા તમારી મીઠાશ જેની મૂકશો ને તેથી હરિને વાલા નહીં રાખો બાકી નાળિયેરની જેમ શ્રીફળ થઈને હરિના ચરણમાં જો કાયમ ચડવું હોય તો બાપ જિંદગીમાં ગમે ત્યાં ગમે તે મૂળ પર ગમે એટલા આગળ રહ્યા જાઓ તમારી મીઠાશ ન મૂકતા અને ગમે ત્યાં ભૂલું કરી રહ્યો યાદ બે હાથ જોડી ક્ષમા માંગીને પાછું વાળી લેજો બાપ પરમાત્મા પાસે નાળિયેર થઈને વધેરાઈ જાઓ એમાં મોજ છે એવી જ બધી મોજ આજે ડાયરો રાખ્યો છે તો મને તો એવી ડાઈ વાતો કરતા જ આવડે એમ તો કહેવાય ને મને પોલીસે માર્યો 2 દંડા હે એવી જ વાતો થાય ને ડાઈ વાતો કરવાની મોજ છે જિંદગીના તમામ ક્ષેત્રમાં મનુષ્ય એક જ વાત માંગે ગમે યા જાય ને જીત બધાને જીત જોતી હોય ને જીતવું પડે ન ગમે મારે જીતવું તમારે તું આને લડી આમને લડવું આ નારાયણ બાપુ 65 વર્ષે લડવું હોય હવે જીતી જવું પણ માત્ર એક વિસ્તાર એક જગ્યા એવી છે વાત મિત્રો બહુ લોજિક વાળી વાત છે એક જગ્યાએ જઈ ભગવાનના મંદિરની બહાર તમે ઉભા રહ્યો અને ફૂલવાળા પાસે જઈને તમે શું કહેશો મને એક હાર આપો હે જિંદગીની તમામ જગ્યાએ તમે જીત માંગો છો માત્ર એક જગ્યા આખા વિશ્વમાં એવી છે તમે જ્યાં જઈને કહેવું પડે મને એક હાર આપો અને હાર તમે પરમાત્માને ચડાવવા જાઓ જિંદગીની જીત તો હોવ માંગતા હોય બાપ પણ એવા હાર માંગીને પરમાત્માને ચડાવજો બાપ તો મારા પરમાત્માને મોજ આવશે બાકી તો આવી બધી મીઠી વાતો કરી ઘણા એમ કે કઈ તમને કઈ આવું લોજિક કે અમને નથી ખબર પડતી કે અમે તમારી જગ્યાએ બેઠા હોય તો તમે આવું બધી વાતો ન કરશો કે પણ અહીંયા થોડો સમજનો વર્ગ મળ્યો છે ને બાપ એટલે અંતર ફાટે કે હસી ગિરિવર્જા મોરજા કંકણ પેટ ભરા અને રુદાય વેના બોલીએ તો મડા હીડા ફાટ ગિરિવર્જા મોરલા કંકણ પેટ ભરા અસી રુદાય વેના બોલીએ તો મડા હીડા ફાટ મારા બાપ ચારણ મટી જાવ તો હારી વાત ન કરું તો મારી ભગવતી લાજ અને મારી મોગલ મહાકાળી આજ મારી ભેડી હોય બાપ જો હું ચારણ તરીકે હારી બે વાત ન કરતો જાઉં તો ધૂળ પડે ડાયરા મારે આવું બાપ હે
હવે તોય ઘણા સમજે નહીં ગોધરા દાહોદ તમે જાણીતા આવીશો આમ ઘણા ટાઈમથી અહીંયા છો પણ ખમા લાલ પાસપોર્ટ તમારા કાયમ લાલ રહે ગુલાબી લીલા પીળા ન થાય મારા ભાઈબંધ એક દી મરૂન કલરનો ઓઇલ પેન્ટ લઈને પાસપોર્ટ માટે ચિતરી દીધા મારા લાલ પાસપોર્ટ લઈ છે પાસપોર્ટ લાલ રાખતો પણ અહીંયા આવ્યા પછી આખું લાલ થાય છે ત્યાં ઇન્ડિયા વાળા કોઈ સમજતા જ નથી આપણા અહીંયા એટલે એના અંદર કઈ શું ઘી કેળા ખાતા આવો પાઉન્ડ કેમ કમાવે ખબર પડે કલાકની 6 પાઉન્ડ ને 20 બેની કેમ હાથમાં આવે મને પૂછો ભારતભરમાં એવું છે કે લંડન ની અંદર એવી મોજ છે કે 2 ધોરણ ફેમિલીમાં થી ઉડી ને મજાની થેમ્સમાં પડ્યા રે આખો દી અને કાંઈ કામ કરતા નથી અને રાણી છે ભગવતીનું રૂપ લઈને બધાને ખવડાવે આવી માન્યતા છે એ એક ફોન કરી દો કે મારા તો લેપટોપ લાવજે હવે નાનો હતો લંગસિયા રમતો તો લેપટોપિયા કરતો તો લેપટોપ ની ક્યાં છે ભેંસું ચારી હોય મોબાઈલ મગાવે એક મોબાઈલ લઈ આવજે હો ભાણું તું મોહાડ છો મને ભાણું કહીને મોબાઈલ મગાવે પણ આ વિશ્વની મોજ છે એવી મોજ બસ તમને આખું બંધ કરીને ખૂબ પ્રેમ કરે ને એને પ્રેમિકા કહેવાય તમારી ગર્લફ્રેન્ડ હોય ચાહે તમારી પ્રેમિકા કહેવાય આખું બંધ કરીને આંધળો જ પ્રેમ કરતી હોય તમને પણ જ્યાં સુધી આંખ બંધ ન થાય તમને પ્રેમ કરે ને એમના માં કહેવાય એની આંખ બંધ ન થાય ને પોતાની ત્યાં સુધી તમને પ્રેમ કરે તમે ગમે તેવા હો એને માં કહેવાય અને બાકી આંખો કાઢીને પ્રેમ કરે એને 100% પત્ની કહેવાય 100% આંખો કાઢીને પ્રેમ કરતી હોય કાયમ હા એટલે માનું તો કઈ આવે જ નહીં જટ આંખો બંધ કેમ થાય જ વિચારતી હોય આની આંખો ક્યાંથી ડોહીની બંધ થાય એટલે બધા અશ્વિનભાઈ મતલે આવું જ વિચાર કે ડોહીને આંખો ક્યાંથી બંધ થાય પ્રેમ કરતી બંધ થાય હું જટ આંખો કાઢીને પ્રેમ કરવા માંડ્યો તમને અમારી અહીંથી ક્યાં ખબર પડી અમારી બધી ખબર પડી ગઈ તમને ના આમાં સમાજ હું જોઈ લો બહારથી જ જોઈ લો પગર ખાવ પણ ખબર પડે સમાજ કેવો છે સમાજની મોજ છે તમે શું આમ માણી કરશો આમ તમને હાસ્યની વધારે મોજ બાકી અંતરની વાતો અંતરની વેદના કોને કોને કઈ સંભળાવું બાપ હે ક્યાં જઈને કહું કે અમારો મેઘાણી કોણ હતો હે કોને જઈને કહું કોને કોને રોઈ રોઈને સંભળાવું બાપ ક્યાં જઈને કહું મારે મારું ઘણું કેવું છે ઘણું દેવું છે પણ અક્ષય પાત્ર નથી મળતું જેથી મળશે ને તેથી આ તારણ છે ને આ કાળી કામડી છે ને ઓડીને માતાજીનો ભેટ કરી બાપ ડાયરાઓ બંધ કરી દઈશ હા એથી એક પાત્ર મળી ગયું અક્ષય પાત્ર મને એમ છે કે મારા 100% દઈ દીધું બાબા કારણ કે અમને તો ભગવતી તમને ખબર છે બ્રાહ્મણોને બીજી કોઈ પણ વર્ણને ચાહે તમારે કોઈને પણ એક ચારણને સાઈડમાં રાખી ચારણ એટલે હું ગઢવી અમને સાઈડમાં મૂકી તમારે કોઈને પણ યજ્ઞ ને હવન ને આહુતિઓ ને નાગરવેલના પાન મગાવે આપણી પાસે 11 પાન લાવજો 5 સોપારી લાવજો પૈણેલા નો પડકે કે હોપારી રાખજો એને હું સમજવા હા ગોર એમ કે પૈણેલા નથી કે પડકે હોપારી રાખો હાલ છે બાપુ ઓલા ભાઈ નો હાલ આમાં હોપારી આખી રાત મોઢામાં વાગે બોલતા નતા પપ્પા મમ્મા એવું થાય તો એ હોપારી ભેગી રાખીને હવન કરાવી દો ગમે તે ભણના દીકરા મને બહુ ગમે એવા હવન કરો અને હવન ચાલુ કર્યા ભેળ તો આમ ગામડામાં તો એનામાં આમ મસ્ત આપણે સ્વાહા સિવાય હરામ તો કઈ ખબર પડે અને આપણને ટ્રેન કર્યા દો સ્વાહા તો એટલે આમ આમ નાખી દેવા માથા એમાં હાહુ ભેગી બેઠે જોવા જેવી થાય હાહુ અંદર હવનમાં લાગે બહુ માંડ મારો ઠીક છે હવે મને એમ થયું તમારે બધાને ખાધેલું થોડુંક બચ્યું પણ અમારી જોડે હજી ઘણું બચ્યું છે બાપ હજી તમને દેવું છે એટલે પ્રોગ્રામમાં કઈ લિમિટેશન છે ટાઈમના સમયના બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરી છે
તો વાંધો નહીં. એટલે ઇન્ડિયાના 4 વાગે કાંઈ ના ઈ કયો ઇન્ડિયાના 4 હમણાં વાગી જાઓ હમણાં. તમે બાપા એક આવું કરવાનું ઇન્ડિયાના 4 વાગે કાંઈ ના આઈના ને તો પેલા અહીંના 4 વાગે હોય કરો તો અમને તો હું બે વાતો કરીને મોજ કરાવું તમને બધા આપણે આનંદ જ કરવા ભેળા થયા હતા. ક્યાં હતો હું લ્યો ભૂલી ગયો. હવન કરો સર, હવન. એમાં હાસ્ય કે ગોતો તો આટલું કરો એમાં હાસ્ય લ્યો કે આ ભૂલી જાય આને શું કોને કલાકાર બનાવ્યો હોય છે કે દુહો નથી આવડતો છંદ નથી આવડતો ભૂલી જાય આ તો કહેવાથી. તો બધા હવન કરે સામગ્રી લઈ આવે પણ હાલો અમારા ચારણોમાં નેહડામાં બાપ ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં શ્રીમદ દેવી ભાગવતમાં અને શિવપુરાણમાં ઉલ્લેખ કર્યો છે કે 5 લાખ વર્ષ પછી કલ્કી અવતાર તરીકે હું જન્મ લઈશ. 24 અવતાર એના થઈ ગયા. હવે 5 લાખ વર્ષ પછી કલ્કી અવતાર તરીકે કળિયુગનો જેથી ઘોર કળિયુગ આવશે. 2.5 દીનું રાજ થશે. મુચ્છ કરીને જે એક જ્ઞાતિ છે એટલે મુસલમાન કહેવાય અને મુચ્છ જે જ્ઞાતિ છે એનું રાજ એ છે 2.5 દીનું રાજ. અને તેથી અશ્વ પવન રૂપી અશ્વ લઈ અને કાળિયો ઠાકર જન્મવાનો છે. અને એ વાતને લગભગ ભાગવત ગીતામાં લખ્યું છે કે 63,000 વર્ષ થઈ ગયા છે. એટલે 4 લાખ અને 57,000 બાકી રહેશે આપણે બધા હજી ભોગવવાનું છે. પછી કાળિયો જન્મ છે અને જન્મતા મેં શું કરશે એ તો એને જોવાની. પણ બાપ હાલો મારા નેહડામાં ગીરમાં હો હજી તમે ઊભા રહી જાઓ. ગાળ કરેલો ઓયડો હોય એક નાનકડો નાળી અને માથે એક નાનકડી ચૂંદડી ટીંગાયેલી હોય બાપ અને હજી 4 ની દીકરી દીવો કરીને એમ કે